નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા। આવતીકાલની માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, સૌને દિલથી અભિનંદન। આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં। દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે કેવો કાર્યક્રમ જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું દૈનિક રાશિ ભવિષ્ય અને સાથે આપણે વાત કરીએ છીએ જેનો પણ જન્મદિવસ છે આવતીકાલે તેનું કેવું રહેશે આવનારું નવું વર્ષ, તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ અને આ બધાની ચર્ચા સાથે કંઈક નવું નજરાણું। આજે પ્રશ્ન લોકોના એવો છે કે મહારાજ અમારું કારણ વગર મગજ ભ્રમિત થઈ જાય છે, બધું સારું ચાલે છે, સ્મૂથ ચાલે, છતાં પણ અમુક વખત એવું થાય છે કે નોકરી છોડી દઉં, ધંધો બદલી લઉં, ધંધામાં આમ કરું કે તેમ કરું, કારણ વગર પતિ પત્ની વચ્ચે ઝઘડા થઈ જાય છે અને શંકા કુશંકા થાય છે। આની પાછળ મુખ્યત્વે કારણ કયા, તો આજે આ બધાની ચર્ચા સાથે શરૂ કરીશું કાલનો દિવસ કેવો। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમની શરૂઆત કરીએ અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જાણકારી આપો। તો પંચાંગમાં ભાઈ કાલે તારીખ એવું 6/9/2024 ને શુક્રવાર, કાલે કેવડા ત્રીજ છે, વિક્રમ સંવત 2080, ભાદરવા સુદ ત્રીજ, કન્યા રાશિનું ચંદ્ર, પઠણ મૂળાક્ષર, હસ્ત નામનું નક્ષત્ર ચાલશે તો શુક્લ નામનો યોગ છે, કરણ ગર છે। વિછોડો કે પંચકની વાત કરીશું તો આવતીકાલે પંચક પણ નહીં જોવા મળે અને વિછોડો પણ નહીં। સૂર્ય સિંહ રાશિનો તો ચંદ્ર કન્યા રાશિનો રહેશે। 6:23 કલાકે સૂર્યોદય તો સૂર્યાસ્ત સાંજે 6:51 નો થશે। ચંદ્રોદય છે 8:52 નો અને ચંદ્રાસ્ત 8:39 નો છે। કાલે અભિજીત મુહૂર્તની વાત કરીએ તો 12:12 થી 1:02 અભિજીત મુહૂર્ત રહેશે તો રાહુકાળ 11:04 થી 12:37 નો રહેશે। હવે આ રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારના એક તો સારા કાર્યો ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય, લાંબી મુસાફરી ના થાય, તે દરેકને ખબર છે, તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું। એકંદરે દિવસ સારો કેવડા ત્રીજ છે, નાનું મોટું કોઈ કામ કરવું હોય, માંગલિક કાર્ય નહીં થાય પણ નાનું મોટું કોઈ કામ કરવું હોય તો થશે, કારણ કે કાલે કેવડા ત્રીજ છે એટલા માટે। તો કાલે દિવસ સારો છે, નાના મોટા કામ કરવા તો થઈ શકશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો। કેવડા ત્રીજ કાલે પાર્વતી માતાએ તમે જોશો તો શંકર ભગવાન માટે જે તપસ્યા કરી હતી, વર્ષો વર્ષ સુધી જે તપ કર્યું હતું તેમનું ફળ મળ્યું હતું। એટલે કે એવું કહેવાય છે કે જે ગૃહિણીઓ એટલે કે જે આપણા પતિ માટે, લાંબા આયુષ્ય માટે, દીર્ઘાયુ માટે પ્રાર્થના કરે છે, જે આ વ્રત કરે છે, ઉપવાસ કરે છે, તેના પતિનું આયુષ્ય લાંબુ થાય છે, અકાળે મૃત્યુ નથી થતું, દીર્ઘાયુ જીવે છે, ચિરંજીવી બને છે। તો કેવડા ત્રીજની પૂજા કરવાથી દરેક પતિને લાભ થાય છે। પત્ની એમના પતિ માટે આ કેવડા ત્રીજ કરતી હોય છે। કેવડો ચડાવવાનું કાલે મહત્વ વધારે છે। કાલે એક જ દિવસ એવો છે કે જ્યારે ભગવાન શંકરને કેવડો ચડે છે, બાકી કોઈ દિવસ કેવડો ભગવાન શંકરને ચડતો નથી, પણ માત્ર કેવડા ત્રીજના દિવસે એક જ દિવસ માટે ભગવાન શંકરને કેવડો ચડે છે। તો જે દરેક ગૃહિણીઓ છે તે દરેક તેમના પતિ માટે કાલે આ વ્રત તહેવાર ઉપવાસ કરે, તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે, સારું રહેશે। કેવડા ત્રીજનું મહત્વ બહુ સારું છે, તો આવતીકાલે આટલું કરજો, લાભ જોવાશે। જી બેન। જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપશો। કાલે પહેલું ચોઘડિયું લાભ છે 7:56 થી 9:30 માટે। અમૃત ચોઘડિયું 9:30 થી 11:03। ત્રીજું શુભ ચોઘડિયું 12:37 થી 2:11, 12:37 થી 2:11 એટલે કે સારું અને શુભ ચોઘડિયું, કોઈ પણ પ્રકારના કાર્ય કરવા છે। કેવડા ત્રીજની પૂજા પાછી બપોર નહીં જો, એટલે આ 12:37 પછી તમે કેવડા ત્રીજની પૂજા કરજો, દરેક ગૃહિણી મહિલાઓ, સારું રહેશે।
તો 12:37 થી 2:11 ની વચ્ચે કેવડા ત્રીજની પૂજા કરવાની, બહુ સારું ફળ મળે. શુભ ચોઘડિયું રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે, જે 9:44 થી 11:11 નું હશે. જી બેન. જી મહારાજ, હવે ઘણા લોકોના મગજ છે ને અમુક સમયે ફરી જતા હોય છે. બધું જ સારી રીતે ચાલતું હોય છે, જે તેમને જોઈતું હોય છે એ બધું જ તેમની પાસે હોય છે, છતાં પણ એને ઉથલપાથલ કરવાનું મન થયા કરતું હોય છે. એના પાછળ કયો ગ્રહ જવાબદાર હોય અને એને સારું કરવા માટે એને શું કરવું જોઈએ? રાહુ. આવું બધું થતું હોય તેની પાછળ મુખ્યત્વે રાહુ ગ્રહ જવાબદાર છે. રાહુનું કામ તમે જોશો ને તો ભ્રમિત કરવાનું છે, ખોટા ભ્રમમાં નાખવાનું, કાલ્પનિક દુનિયામાં લઈ જવાનું, કાલ્પનિક વિચારો કરવાનું કામ રાહુ કરે છે. તમે જોજો કે પતિ પત્ની વચ્ચે શંકા કુશંકાના કારણે ઝઘડા થતા હોય છે, તો બેમાંથી એકની કોઈ મહાદશા કે અંતરદશા રાહુની જ ચાલતી હોય તો જ આવું થાય. જ્યારે રાહુની અંતરદશા પ્રત્યંતરદશા ચાલતી હોય ત્યારે કારણ વગરની શંકા કુશંકા ઉદ્ભવે પતિ પત્ની કે તમારા સગા સંબંધી જોડે, અને એમાં તમારા રિલેશન ડિસ્ટર્બ થાય છે. કારણ વગર ઝઘડા થઈ જાય. પહેલા બહુ જ સારું ચાલતું હોય અને તમે જોજો અમુક સમયમાં કારણ વગર ઝઘડા થઈ જાય, માનસિક તણાવ થઈ જાય. તો આવું બધું કેમ થાય? રાહુની મહાદશા કે અંતરદશા પ્રત્યંતરદશા બેઠી હોય ત્યારે આવું થાય. કારણ કે રાહુનું ફરી એકવાર કામ ભ્રમિત કરવાનું છે, ભ્રમમાં નાખવાનું અને કાલ્પનિક દુનિયામાં અને ખોટી રીતે ઝઘડા શંકા કુશંકા કરાવવાનું કામ રાહુ કરે છે. સારો એવો વેપાર ચાલે છે, સારી એવી નોકરી ચાલે છે, છતાં પણ કોઈ પણ કારણ વગર રાહુ તમારા જીવનમાં હેરાનગતિ કરાવે છે. કારણ કે જ્યારે રાહુની દશા ચાલતી હોય એટલે ભલે ને બધું સીધું સાદું ચાલતું હોય તો પણ તમે જોવો તો એવું થાય કે હવે મારે કંઈક બદલવું છે, કંઈક કરવું છે, જીવનમાં ઉતાર ચઢાવ કે આ સ્ટેબિલિટી બરોબર ફાવતી નથી. નોકરી સારી છે, સારી જગ્યા ઉપર પગારદાર તરીકે કામ કરો છો, ધંધો સારો, તો તમને એવું થાય કે ધંધો બદલી કાઢું, ધંધામાં આવું કંઈક નવું કરું, નોકરીમાં આવું કંઈક નવું કરું, પછી બધું હેરાનગતિનો ભોગ બનાવવો પડે છે. તો આવું બધું કેમ થાય? ફરી એકવાર, રાહુની મહાદશા હોય, અંતરદશા હોય કે પ્રત્યંતર દશા હોય ત્યારે આવું થાય છે. તો આ બધાની પાછળ મુખ્યત્વે રાહુ જવાબદાર હોય છે. ખાસ કરીને હું દરેક લોકોને કહું છું કે જ્યારે તમારી રાહુની દશા આવતી હોય ને ત્યારે તમારું મગજ સ્ટેબલ રાખજો. ભ્રમિત, કાલ્પનિક કે ખોટી રીતે તમને શંકા કુશંકા ઉદ્ભવવાનું કામ કરશે. પતિ કે પત્ની બંને સારા જ છે, સીધા જ છે, પણ તમને ખોટું ભ્રમમાં નાખી દે. આવું કરતો તમારા મિત્રો કે તમારા પાર્ટનર કે તમારા નજીકના વ્યક્તિઓ સારા જ છે પણ ભ્રમમાં નાખી. અને આવા સમયે શું કરવાનું? તો આવા સમયે માત્ર રાહુના મંત્ર જાપથી જ તમને સારું રહે છે. તો રાહુના મંત્ર જાપમાં શું રહેશે? રાહુનો મંત્ર છે ઓમ રામ રાવે નમઃ. જ્યારે પણ આવું મગજ ભ્રમ થતું હોય, ભ્રમિત થતું હોય ત્યારે રાહુના મંત્ર જાપ કરવાના. ઓમ રામ રાવે નમઃ, ઓમ રામ રાવે નમઃ. આ મંત્રના જાપ કરવાથી તમે ચોક્કસથી તમારા જીવનમાં લાભ જોઈ શકશો, માનસિક શાંતિ મળશે, ખોટી જે નેગેટિવિટી મગજ ઉપર આવે છે, માનસિક શંકા કુશંકા થાય છે તે દૂર થશે. તો આટલું અવશ્ય કરજો. જે પણ દર્શક મિત્રોને આવી વસ્તુઓ થતી હોય આનાથી તમને લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, ખૂબ સરસ જાણકારી આપી છે તમે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. વાત કરીશું સર્વપ્રથમ મેષ રાશિની. મેષ રાશિને આયોજન ખોરવાય, આયોજન ખોરવાઈ જાય, વિચાર્યું હોય કંઈક અને બને કંઈક. કાલે કટકી, કમિશન અને દલાલીથી લાભ છે ભાઈ મેષ રાશિ. કટકી, કમિશન અને દલાલીનું જે પણ કામ કરતા હોય એ લોકો માટે દિવસ સારો. આસપાસની વસ્તુ, તમારા નજીકના વ્યક્તિઓ કાલે તમારો સ્વભાવ સારો, રંગીન રાખશે. કાલે બળ, બુદ્ધિ અને ધનથી લાભ છે, બુદ્ધિથી ધન કમાવાય. રાતો શુભ કલર શુભાંક 2 રહેશે.
વાત કરીશું વૃષભ રાશિની. બહુ મૂળાક્ષર, ભેટ સોગાદ મળે. ભાઈ વિશ્વાસે વહાણ ચાલે. વિશ્વાસ રાખો તો કામ થાય, વિશ્વાસ ના રાખો તો કામ ના થાય. વિશ્વાસે વહાણ ચાલે. લાગણીઓમાં બંધાવાય, લાગણીઓમાં પ્રેમ વધે, બુદ્ધિથી તમારું કામ સરળતાથી પતે. કેસરી શુભ કલર, શુભાંક 9 છે. મિથુન રાશિ, માનસિક રીતે શાંતિ મળશે, માનસિક શાંતિ મળે, માનસિક રીતે તમે સ્વસ્થ રહી શકો. પરિવારથી સારા સમાચાર જોવાય, પારિવારિક સારા સમાચાર મળે. સ્વભાવ દયાળુ થાય, નથી લોકો પર પરોપકારની ભાવના, એક દયાળુ સ્વભાવ કાલે તમારા જીવનમાં સારી વસ્તુ કરીને આવશે. મન મકાનથી સુખ મળે, સ્વસ્થ મન, માથા ઉપર ટેન્શન નહીં, મગજ ઉપર ભાર ઓછો. મકાન, સારા મકાનનું સુખ, મનનું સુખ મળશે. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. દિલથી નિર્ણય લેજો કાલે. જે પણ લો, મગજ કરતા તમારા દિલની વાત સાંભળજો. એવું કહે છે કે દિલમાં પરમાત્મા વસે છે. અમુક વખત આપણા મગજથી નિર્ણય લઈએ અને કદાચ ખોટા પડે, પણ દિલથી નિર્ણયો લીધેલા ક્યારેય ખોટા નથી પડતા. તો દિલથી નિર્ણય લેવાનું રાખજો, સારું રહેશે. તમારી સમજણ બુદ્ધિમાં વધારો થશે. ભવિષ્યની યોજનાઓ પૂર્ણ થશે. ભવિષ્યલક્ષી જે પણ યોજનાઓ છે તે પૂર્ણ થાય. ઓળખવાની લોકોને કોશિશ કરજો. પોપટી શુભ કલર, શુભાંક 2. વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિ, મૂળાક્ષર. એકલા રહેવાનું ગમે, કાલે એકાંતમાં દિવસ પસાર કરવાનું ગમે. કાલે જમીન મકાનના લગતા કામોમાં તમને ફાયદો જોવાય. જમીન મકાનના લગતા કામોમાં તમને કોઈ લાભ જોવાય છે. સાથે જે અટકી પડેલા કામ છે, ઘણા સમયથી કામની વાતો ચાલે છે પણ અટકી જાય છે, અટકી પડેલા કાર્યો પૂર્ણ થશે. ગુસ્સો તમને બાળે તે પહેલા તમે તેને બાળજો. અમુક વખત કેવો ગુસ્સો આપણને બાળે છે, પણ ગુસ્સો તમને બાળે પહેલા તમારે એને બાળવાનો છે. સોનેરી શુભ કલર, તો શુભાંક 8 છે. કન્યા રાશિ, ભાઈ બહેન મદદ માંગી શકે છે, ભાઈ બહેનની મદદ થશે. ભાઈ બહેનની મદદથી કોઈક નાના મોટા લાભ થશે. આસપાસની લોકોથી સાચવવાનું. નજીકના વ્યક્તિઓ છે, આસપાસના વ્યક્તિઓ છે તમારા, બધા વ્યક્તિઓથી સાચવજો. ભાઈ કાલે સોનું ચાંદી ખરીદવાનું મન થાય, બજારમાં કોઈ નવી વસ્તુઓ લાવવાનું મન થાય, કોઈક વસ્તુ ગમી જાય ને પછી એને લાવવાનું જ મન થાય. અને કાલે દિવસ જેમ જેમ એટલે સૂર્ય જેમ જેમ વધશે એમ તમારો તાપ, તમારો ગુસ્સો બી વધશે. તો કાલે કન્યા રાશિ વાળા આ વસ્તુનું ધ્યાન રાખજો, ગુસ્સા ઉપર કંટ્રોલ રાખજો. સૂર્યાસ્ત થશે એમ એમ તમારો ગુસ્સો ઠંડો પણ થશે, પણ કેવું કે જેમ સૂર્ય વધે ને એમ તમારો તાપ વધે, ધ્યાન રાખવાનું. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સમય અને સ્થળ. મારી 24/7 જુલાઈ છે, ડભોઈથી બોલું છું. 24/7 1978. જી. સમય સવારે 7 વાગે. શું પૂછવાનું છે? જાણો કે મારે નોકરી માટે કઈ અત્યારે તક છે, નોકરી છૂટી ગઈ હોય તો. જન્મ સ્થળ કયું છે સાહેબ? વડેલી છે, ડભોઈ તાલુકામાં. મીન રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, 5મની તિથિ છે. મંગળ શનિ જોડે છે. શનિના ઘરનો મંગળ હેરાન કરે નાનું મોટું. અને અત્યારે તમે જુઓ તો તમારી જે રીતે મહાદશા અંતરદશા ચાલે છે, શુક્રની દશા ચાલે છે, શુક્રની અંતરદશા છે. દિવાળી સુધીમાં કોઈ સારી નોકરી, સારામાં સારી નોકરી મળશે. ચિંતા કરવાની બાબત નથી. નિત્યક્રમ પ્રમાણે શુક્રદાય સ્તુતિ આવે. શું આવે? શુક્રદાય સ્તુતિ. એ નિત્યક્રમ પ્રમાણે કરજો. સાથે એક બીજી આંગળીમાં ઓપેલ નામનો રત્ન ધારણ કરજો. બહુ સારું, સચોટ રહેશે. આટલું કરવાથી તમને લાભ જોવાશે. બને તો એક શુક્રનું યંત્ર તમારી પાસે રાખજો, એનાથી પણ લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. જી. હેલો. જી જણાવો આપની જન્મ તારીખ, સ્થળ અને સમય. 26/9/1999. જી. સ્થળ અને સમય કહેશો? હે? સ્થળ અને સમય કહેશો જન્મનું? હા, જન્મ સ્થળ સુરેન્દ્રનગર અને
ટાઈમ રવિવાર ને સવારે 9:45 જી શું પૂછવાનું છે આપને? એને લગ્ન યોગ ક્યારે છે? હવે મંગળ છે, વૃશ્ચિક રાશિનો મંગળ 7મા સ્થાનમાં છે સાહેબ. એના 30 વર્ષ પૂર્ણ થશે પછી એના લગ્નના યોગ શક્ય છે. એટલે હજી એને થોડી વાર રાખવાની છે, વાર જોડવાની છે. મંગળ વૃશ્ચિકનો છે, સ્વગૃહી મંગળ છે સાહેબ. એના લગ્ન મોડા કરશે. 28 થી 30 ની વચ્ચેના લગ્નના યોગ છે અને પહેલા કરશે તો લગ્નમાં હેરાનગતિ થાય. એટલે ધ્યાન રખાવજો કે પેલા કોઈ લગ્નમાં પ્રોબ્લેમ ના થાય. અને સામે વાળું પાત્ર કાં તો મંગળ કાં તો શનિ, કાં તો મંગળ વાળું કાં તો શનિ વાળું પાત્ર ગોતવું પડશે તમારે. અને એક મંગળનું યંત્ર એમની સાથે રખાવવું પડશે, એના મંત્ર જાપ કરાવવા પડશે જેથી એને વહેલી તકે લગ્નમાં ફાયદો થાય. અને પાત્ર સારું, પાગળ્યો મંગળ હોય એટલે ચોક્કસથી ધ્યાન રાખવાનું. તો આ વસ્તુનું ધ્યાન રાખજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી જણાવો જન્મ તારીખ, જન્મ સ્થળ ને સમય. હેલો. હા હા, આપનો અવાજ આવી રહ્યો છે. જય મહાદેવ. જય મહાદેવ. મહારાજ. જી બોલો. હેલો. હાજી હાજી. જન્મ તારીખ 7/5/99. હેલો. હા. જી જન્મ સ્થળ ને સમય કહેશો? હેલો. જન્મ તારીખ 7/5/99. જન્મ સ્થળ અને સમય કહેશો? હેલો. જન્મ સ્થળ, જન્મ સમય. મહારાજ અન્ય કોલર લઈશું. હેલો. હેલો. જી હા, 30/6/1999. જી સ્થળ અને સમય? 4:20. 4:20. સવારે કે સાંજે? સાંજે. અને જન્મસ્થળ ભિલોડા. કઈ રાશિ સાથે લગ્નના યોગ છે? સાહેબ રાશિ નહીં, આપણે રાશિ નહીં ખબર પડે, પણ તમારે લગ્ન ક્યારે થશે કહી દઈએ. મકર રાશિનું લગ્ન, વૃશ્ચિકનું લગ્ન, બુધવારનો દિવસ, ઉત્તર અષાઢા નક્ષત્ર, બીજની તિથિ. મંગળ 12મે છે, સૂર્ય 8મે છે અને ચંદ્ર કેતુનો ગ્રહણ દોષ બનેલો છે. 12મે મંગળ છે, સાથે અત્યારે તમે જોવા જાવ તો મહાદશા તમે જો તો રાહુની મહાદશા ચાલે છે. શનિની અંતરદશા 2025 પછી આવશે. એટલે 2025 પછી તમારા લગ્નના યોગ શક્ય છે. ત્યાં સુધી રાહ જોવાની છે અને સાથે મંગળના જાપ કરવાના છે. નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે મંગળ સ્તોત્રમનો પાઠ અવશ્ય થવો જોઈએ. હનુમાનજીને દર મંગળવારે એક જાસૂદનું ફૂલ ચડાવવું જોઈએ, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી હેલો. જી હેલો. જી આપનો અવાજ આવી રહ્યો છે, જણાવો. હાજી. જય જય મહાદેવ. બોલો. સાહેબ મારે હેલો. ટીવી નો વોલ્યુમ પહેલા બંધ કરો ને હેલો હેલો કરશો તો હવે આપણે અન્ય કોલ લઈશું. હાજી સાહેબ. 17/6/96. જી મારા દીકરીનો જન્મદિવસ 17/6/96. સ્થળ અને સમય કહેશો? અમદાવાદ. સવારે 7:30 વાગે. જી શું પૂછવાનું છે? દીકરીના લગ્નનો ક્યારે યોગ છે? જી મિથુનનો ચંદ્ર, મિથુનનું લગ્ન, આદ્રા નક્ષત્ર, પ્રદોષનો જન્મ, સોમવારનો દિવસ છે. ગુરુ 9મા સ્થાનનો, ધન રાશિનો 7મા સ્થાને બેઠેલો છે. શનિ કેતુનો એક શ્રાપિત યોગ છે સાહેબ. શનિ કેતુનું નિવારણ કરજો, નહીં તો એને લગ્નમાં કે સગાઈમાં તકલીફ થાય. વાતો છેક સુધી આવે, લાગે કે હવે આ પડવાની છે, તૈયારી છે, અને કારણસર વાત ઉડી જાય. આવું બધું થાય. શનિ કેતુ હોય ને એટલે આ બધી વસ્તુઓ કરાવે. બધું એવું લાગે કે ભાઈ ફાઇનલ જેવું છે અને તૈયારી છે અને પછી થઈ જાય. કાં તો સગાઈ થઈ હોય તો સગાઈ ભંગ થઈ જાય. શનિ કેતુ બહુ ખરાબ. શનિ કેતુની પૂજા ઉપાસના કરાવવાની અને શક્ય હોય તો એને એમેથિસ કરીને રત્ન આવે, એમેથિસનો રત્ન ધારણ કરાવો, શનિના મંત્ર જાપ કરાવો અને દર શનિવારે સાંજે પીપળે સરસિયાના તેલનો દીવો કરાવો. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હાલો. જી બોલો. હાલો. હાલો. અરે બોલો. હા, તારીખ 1/2/2000. તારીખ 2/3/7. બોલો. સમય અને સ્થળ કહેશો બેન? હેલો. સમય સવારે 11 વાગે. સ્થળ અને જન્મસ્થળ ધાંગધ્રા. બોલો. શું પ્રશ્ન છે? ધાંગધ્રા. પ્રશ્ન શું છે?
આઠના એને 10માં નીકળતો નથી. 7-8 વાર નપાસ થયો. બુધ મીન રાશિનો છે એટલા માટે. જ્યારે બુધ મીન રાશિનો હોય, 12મા સ્થાનમાં બેઠો હોય એટલે માણસને ભણવામાં ધ્યાન ના રહે, ભણવા કરતા બહાર ફરવામાં ધ્યાન હોય અને માનસિક રીતે માણસ કહેવાય છે કે ભણવાનું ગમતું ના હોય. રોજ તુલસીના 2 પાન ખવડાવો એને. બુધનો મંત્ર છે ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ બુધાય નમઃ. એ મંત્રના જાપ કરાવો. 3 મુખી રુદ્રાક્ષ, કેટલો 3 મુખી રુદ્રાક્ષ અને કાળા દોરામાં પહેરાવો, એનાથી એને સારું રહેશે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. હેલો. જી. મારા બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ છે 21/8/1991. હમ. સ્થળ અને સમય કહેશો બેન? અને સમય બપોરે 1:41. જી. સ્થળ જામનગર. હમ. દસ છે ને લગ્ન યોગ છે ને લગ્ન જીવન કેવું રહેશે? એને શનિ ચંદ્રનો એક વિષયોગ છે બેન, અને એનો સૂર્ય ને બુધ 10મા સ્થાનમાં રાહુ સાથે બેઠેલા છે એટલે થોડીક સમસ્યા થાય લગ્નમાં, નાની મોટી તકલીફો થાય. છોકરો ના ગમે, છોકરાને છોકરી ના ગમે, આવો નાના મોટા બનાવો બનતા રહેતા હોય. હવે શું કરવાનું? શનિ ચંદ્ર 5મે હોય એટલે શું કરે? દૂધ, પીળી સરસવ અને મધ 3 ભેગું કરવાનું. દૂધ, પીળી સરસવ અને મધ 3 ભેગું કરીને ભગવાન શંકરને નિત્યક્રમ ચડાવવાનું છે. આટલું નિત્યક્રમ 90 દિવસ એટલે કેટલા? 3 મહિના દરરોજ થવું જોઈએ. સાથે જ્યારે એ દૂધ ચડાવે ત્યારે શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરે. આટલું કરીને કરે, લાભ થશે. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી બેન. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય મહાદેવ. જય મહાદેવ. મારા બાબા વિશે પૂછવાનું છે. મારા બાબાના જન્મ તારીખ 5/11/93. હમ. સ્થળ અને સમય કહેશો બેન? સ્થળ અને સમય કહો. ટીવી નો વોલ્યુમ બંધ કરી દો. જી મહારાજ, આપણે હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીશું. સમયનો અભાવ છે. આગળની 3 રાશિ તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, કાલે દિલની વાત, મનની વાત બહાર નીકળે. પીપળે જળ ચડાવવું બહુ સારું રહેશે. પીપળે જળ ચડાવજો. આંખથી બચીને રહેવાનું, અગ્નિથી બચીને રહેજો. પત્નીને સાચવવાની હો ભાઈ. કાલે પત્ની ધ્યાન રાખજો. લાભ ધ્યાન રાખજો ભાઈ. તુલા રાશિ વાળા બધા. આસમાની શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિ, કોઈ ખોટું તમારું અપમાન ના થાય, માન ના જળવાય એવી જગ્યાએ જવું નહીં, કેવી જગ્યાએ બેસવું નહીં. અધૂરા કાર્ય પૂર્ણ થશે. કાલે કેળાનું દાનનું મહત્વ છે. કાલે બને તો વૃશ્ચિક રાશિ વાળા કેળાનું દાન કરજો. પ્રેમનો વરસાદ વરસશે, ધોધમાર વરસશે, ચિંતાની બાબત નથી. જાંબલી શુભ કલર શુભાંક 1. ધનરાશિ, રાત થાય પછી મન પ્રફુલ્લિત થાય. રાત પછી દિવસ સારો થાય. સંતાનથી લાભ થાય, ફાયદો થાય. અને કાલે કારણ વગર મૂડ બગડ્યા કરે. કારણ વગર કોઈ ગમે નહીં એમ. અમુક વખત નહીં, બધું ઓકે છે પણ મૂડ નથી આપણો, તેવું થાય. કાલે ભાઈ જે પણ ધનરાશિ વાળા છે ચપટી ગંગાજળ નાખીને સ્નાન કરશે તો લાભ થશે. ભૂખરો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જે મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો. મકર રાશિ વાળાને નાની મોટી વસ્તુઓની નવી ખરીદી થાય ભાઈ. વધારે ભૂખ લાગે. મનગમતી વ્યક્તિ સાથે બહાર જવાના યોગ છે અને સમયસર સારી તક મળશે. લીલો શુભ કલર શુભાંક 6. કુંભ રાશિ, કામ સમયસર થાય, નવું શીખવા મળે, નવી વસ્તુઓથી તમને કોઈ ફાયદો થાય. કાલે ખાટું મીઠું સ્વાદિષ્ટ ભોજન અને ખાટું મીઠું ખાવાનું મન થાય. મિત્રોથી લાભ છે. લાલ શુભ કલર શુભાંક 7. મીન રાશિ, બાગ બગીચામાં ફરવાનું મન થાય, કુદરતી સૌંદર્ય માણવાની મજા પડે. દિવસ સારો છે, આનંદમય દિવસ છે મીન રાશિનો. વેપારમાં બહુ મોટો લાભ. મીન રાશિ, વેપાર આસમાને છે અને કોઈ સુંદર વળાંક જીવનમાં આવશે. પોપટી શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જે મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મ દિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. જેનો છે જન્મદિવસ આવતીકાલે, તેનું કેવું રહેશે આવનારું આ નવું વર્ષ જાણીશું આપણે. સૌ પહેલા તો મંત્ર ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હવે લક્ષ્માબેન એક સુંદર મજાનું ટેરોટ કાર્ડ છે ભાઈ. એમને કાઢ્યું છે
પેજ ઓફ સ્વોર્ડ્સ. શું કહે છે આ પેજ ઓફ સ્વોર્ડ્સ નું કાર્ડ? અને શું લખ્યું છે? ડિયર એન્જલ છે. કાલે જેનો પણ જન્મદિવસ છે, નવા વિચારો આવવાના છે, ક્યુરિયોસિટી, તમારી જિજ્ઞાસા વધશે, નોલેજમાં, જ્ઞાનમાં વધારો, સાથે નવા વિચારો સાથે, નવી ધારા સાથે, નવા પોતાના વિચારો રજૂ કરીને કાં તો તમે નવી નોકરી, નવો ધંધો કે નવો કોઈ પણ સારી જગ્યાએ વસ્તુ ચાલુ કરી શકશો. તો કોઈ નવી વસ્તુઓ ચાલુ કરવાના કે કાં તો સ્વિચ કરવાના, જે જગ્યાએ કામ કરો ત્યાંથી બીજી જગ્યાએ, એવા યોગ બને છે. પોતાના આત્મવિશ્વાસથી કામ સક્સેસ થશે. તમારી સફળતા તમારી રાહ જોઈ રહી છે. માનસિક રીતે સારું વર્ષ છે. શું કરવાથી વર્ષ લાભદાયી બને? જેનો પણ આવતીકાલે જન્મદિવસ છે, દર શુક્રવારે 5 કમળ કાકડી લક્ષ્મીજીને ચડાવે. કાલે જેનો પણ જન્મદિવસ છે, આટલું આખું વર્ષ કરશે, કોઈ ટેન્શન નથી, બધું સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ જાણકારી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. મહાદેવ હર. હવે નોંધી લો કિશન મહારાજનું કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.